પોરબંદર મહાનગરપાલિકા દ્વારા ચોપાટી ખાતે પ્રજાના પરસેવાના કરોડો ખર્ચી નવા ગેટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે। આ ગેટનું કામ નબળી ગુણવત્તાનું થતું હોવાની જિલ્લા શિવસેના દ્વારા રજૂઆત કરી અને તટસ્થ તપાસની માંગ કરી છે। ત્યારે નાયબ મ્યુનિસિપલ કમિશનરે આ અંગે ખાતરી આપી છે। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં અનેક જગ્યા પર વિવિધ વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે, પરંતુ તેમાં ભ્રષ્ટાચાર પણ ઉમેરવામાં આવી રહ્યો હોવાની ચર્ચા જાગી છે। ચોપાટી ખાતે પણ વર્ષોથી જર્જરિત હાલતમાં રહેલા ચોપાટીના ગેટ દૂર કરી અને કરોડોના ખર્ચે નવા ગેટ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। મહાનગરપાલિકા દ્વારા એવો દાવો કરાયો હતો કે ચોપાટી પર આકર્ષક એફઆરસી મટીરીયલ અને લાઇટિંગ ડેકોરેશન સાથેના નવા ગેટ બનાવવાની યોજના છે। આ પ્રોજેક્ટ હેઠળ ચોપાટીના બંને મુખ્ય પ્રવેશ દ્વારોને સંસ્કૃતિ દર્શાવતા ભવ્ય સ્વરૂપ આપવામાં આવશે। આધુનિક અને સંસ્કૃતિને ઉજાગર કરતા ગેટ બનાવવામાં આવશે। ગેટ પર લાઇટિંગ ડેકોરેશન કરવામાં આવશે, જે રાત્રિ દરમિયાન ચોપાટીની સુંદરતા વધારશે। તેમજ લાંબા ગાળાની મજબૂતી માટે એફઆરસી મટીરીયલનો ઉપયોગ થશે। પરંતુ આ તમામ દાવાઓ પોકળ નીવડ્યા હોય તેવું હાલ ચાલી રહેલા કામોની ગુણવત્તા જોઈને લાગી રહ્યું છે। ગેટના બાંધકામમાં સિમેન્ટનો ઓછો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું તેમજ અમુક જગ્યા પર સિમેન્ટનો ઉપયોગ જ નથી કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે। તેમજ ટેન્ડરમાં જે પ્રમાણે જે ટર્મ્સ કન્ડિશન રાખવામાં આવી છે તે નિયમ મુજબના કામ કરવામાં આવતું નથી તેવી માહિતી મળી છે। તેમ જણાવી જિલ્લા શિવસેનાના મહિલા પ્રમુખ પાયલબેન દવે દ્વારા મહાનગરપાલિકા તંત્રને રજૂઆત કરવામાં આવી છે અને સાથે તપાસની માંગ પણ કરવામાં આવી છે। જો તપાસ યોગ્ય નહીં થાય અને કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો મોટી સંખ્યામાં શિવ સૈનિકો એકત્ર થઈ ચોપાટી ખાતેથી જ આંદોલનના મંડળ કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે, જેના પગલે નાયબ મ્યુનિસિપલ કમિશનર મનન ચતુર્વેદીએ આ અંગે તપાસની જરૂરી કાર્યવાહીની ખાતરી આપી છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। આ રજૂઆત જે આપની છે અને જે પણ પક્ષની છે એમને આપના માધ્યમથી મળી છે। હવે જે પણ રજૂઆત છે એમાં જે પણ આક્ષેપ છે એની અમે તપાસ કરીશું। આ કામમાં અમે પીએમસી અને ડીપીઆઈની પણ નિમણૂક કરી છે, તેમના મારફત પણ જે કામગીરી ચાલતી હશે એમાં જો કોઈ ક્ષતિ જણાશે તો એની તપાસ કરીને પગલાં લેવાના છે તો પગલાં લેશું, અથવા જે ક્ષતિ છે એને દૂર કરીશું।